આજે આપણે કોકોનટ ચોકલેટ બરફી બનાવીશું। તો સૌ પહેલાં આપણે એક પેનમાં ઘી લેવાનું છે। ઘીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે। પછી એમાં આપણે નારિયેળનું જે છીણ આવે સૂકું કોપરું એ એડ કરવાનું છે। ટોપરાનું છીણ સાવ ધીમે તાપે આપણે શેકી લેવાનું છે। સાવ ધીમા તાપે જ શેકવાનું છે આવી રીતે। હવે એમાં થોડું દૂધ એડ કરીશું। અડધા ગ્લાસ જેટલું મેં અત્યારે એમાં દૂધ એડ કરેલું છે। દૂધને પણ સાવ ધીમે એકદમ સરસ ચડવા દઈશું। છીણને કોપરાનું જે છીણ છે એમાં સરસ મિક્સ થઈ જાય એ માટે। હવે એમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું 1 વાટકી જેટલો। મિલ્ક પાવડર અને દૂધ તમે બંને પહેલાં મિક્સ કરીને પછી પણ એડ કરી શકો છો અને આવી રીતે પણ એડ કરી શકો છો। આ બધી જ વસ્તુ એકદમ સરસ ધીમા તાપે શેકી લેવાની છે અને જરૂર પડે એ પ્રમાણે આપણે એમાં દૂધ એડ કરતું જવાનું છે। સાવ કોરું નહીં અને એકદમ સાવ ભીનું નહીં એવી રીતે આપણે શેકવાનું છે અને દૂધ પણ એવી રીતે એડ કરવાનું છે। નારિયેળનું છીણ જે છે એ અને આપણું મિલ્ક પાવડર છે એકદમ સરસ બરફી વળી શકે એવું થઈ જાય। સાવ કોરું ન રહેવું જોઈએ અને એકદમ સાવ ઢીલું પણ ન રહેવું જોઈએ। એવી રીતે શેકતું જવાનું અને દૂધ એડ કરતું જવાનું। હવે એમાં પાછું આપણે થોડું ઘી એડ કરીશું। જરૂર લાગે તો આપણે ઉપરથી એડ કરવાનું છે। સાવ બધું ધીમા તાપે શેકતું જવાનું છે। તમે જોઈ શકો છો ધીમા તાપે બધું એકદમ સરસ શેકાઈ ગયું છે। હવે એમાં આપણે ચોકલેટ પાવડર એડ કરીશું। અડધી વાટકી જેટલું છે। બહુ વધારે એડ નથી કરવાનું નહીંતર આપણે જે ટોપરા પાક છે એકદમ કડસો થઈ જશે। જો તમારી પાસે ચોકલેટ પાવડર ના હોય તો જે આપણે ડેરી મિલ્ક છે એ બધી ચોકલેટ આવે એને પહેલાં સાવ કટકા કરી લેવાના અને અથવા તો છીણ કરી લેવાનું પછી આમાં એડ કરી દેવાનું। હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ કરી દેવાની છે। જે આપણે સૌ પહેલાં દૂધ એડ કર્યું એમાં પણ તમે ચોકલેટ પાવડરને મિક્સ કરી એવી રીતે પણ તમે લઈ શકો છો અને આવી રીતે રાખીને ફટાફટથી હલાવી દેશો તો પણ મિક્સ થઈ જશે। આવી રીતે હલાવતું જવાનું છે અને જરૂર લાગે તો પછી થોડું આપણે કોકો પાવડર અને દૂધ પણ એડ કરવાનું છે। જરૂર પ્રમાણે એડ કરતું જવાનું છે અને બધી જ વસ્તુ એકદમ સરસ ધીમા તાપે ચેડવી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે। તો ઠંડુ આપણે થઈ ગયું છે। હવે એમાં આપણે ચોકલેટ એસેન્સ આવે એ એડ કરીશું 1 ચમચી જેટલું। એ બધું જ મિક્સ કરી દેવાનું છે અને પછી એમાં આપણે દળેલી ખાંડ છે એ એડ કરવાની છે। જો તમારે દળેલી ખાંડ એડ ન કરવી હોય તો તમે એક તારની ચાસણી આવે છે એ બનાવી અને પછી અત્યારે આ મિશ્રણ જે છે એમાં મિક્સ કરી દેવાનું અને પછી ઠંડુ થવા દેવાનું। અત્યારે આ મિશ્રણ બધું છે ઠંડુ થઈ ગયું એટલે પછી મેં એમાં 1 વાટકી જેટલું આપણે ગળ્યું જમતા હોય એટલું આપણે ખાંડ ઉમેરી દેવાની છે ને બધું હલાવી દેવાનું છે। એકદમ સરસ મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરવાનું છે। ધીરે ધીરે કરી અને ખાંડ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે દળેલી ખાંડ જે છે એ ગરમ હોય ત્યારે નથી નાખવાની, ઠંડી થયા પછી જ નાખવાની છે। નહીં તો તમારે પછી એક તારની ચાસણી લાવી અને પછી આવી રીતે મિક્સ કરી દેવાનું। આમાં તમારે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ કરી શકો છો। ડ્રાયફ્રૂટથી આનો ટેસ્ટ પણ વધારે સારો આવે છે। અત્યારે મેં સિમ્પલ જ બનાવેલી છે, સાવ સાદું જ તે। એકદમ સરસ બધું મિક્સ થઈ જાય એવી રીતે હલાવવાનું છે અને પછી તમારે જો લાડુ વાળવા હોય તો લાડુ વાળી દેવાના। નહીંતર એક ગમે એ વાસણ હોય થાળી હોય એના ઉપર ઘી લગાવી દેવાનું અને ઠંડુ થયા પછી એને આપણે નાના નાના કટકા કરી લેવાના। અત્યારે મેં થાળીમાં આવી રીતે લગાવી દીધું છે ઘી।
થાળીમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. નીચેની સાઈડમાં આપણે ઘી લગાવવાનું છે, નહીંતર પછી આપણે જે કટ કરશું એ સરખું ઉખડશે નહીં, એટલા માટે આવી રીતે ઠંડુ થવા દેવાનું છે. એક તારની ચાસણી લાવીને પણ કરી શકાય, અને ઉપરથી ડાયરેક્ટ આપણે જે ખાંડ આવે એને દળીને પણ એડ કરી શકાય. ખાસ એ ધ્યાન રાખવાનું છે, થોડું પણ ગરમ હશે તો પછી દળેલી ખાંડ એમાં ઓગળી જશે, એટલા માટે ઠંડુ થયા પછી જ કરવાનું છે, ગરમમાં એડ નથી કરવાનું. હવે એના ઉપર આપણે કોપરાનું છીણ છે એનાથી ગાર્નિશિંગ કરશું. ઉપરથી તમે ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણે ચોકલેટ કોકોનટ બરફી.